નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10.2ના એક્ઝામ્પલ નંબર 11 સુધીના દાખલાઓ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 13, જેના અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2, 3માંથી પસાર થતી હોય એવી રેખાનું સમીકરણ શોધો. તો રેખા માટે આપણને બે માહિતી આપણને આપેલી. અક્ષો પરના અંતઃખંડોનો સરવાળો આપેલો. તો રેખા માટે રેખાનું અંતઃખંડ સ્વરૂપનું સમીકરણ આપણે જાણીએ છીએ. તો યામાક્ષો પર આપણે લખી શકીએ કે યામાક્ષો પર એ બી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ આપણે જાણીએ છીએ x/a પ્લસ y/b અને ઇક્વલ ટુ 1. યામાક્ષો પર તો એ બી અંતઃખંડ કાપતી, પણ એને આપણે વ્યાપક સ્વરૂપે કહી શકીએ કે યામાક્ષો પર અનુક્રમે એ અને બી અંતઃખંડ, તો x અક્ષ ઉપર એ અને y અક્ષ ઉપર બી અંતઃખંડ કાપતી રેખાનું સમીકરણ આપણે લખેલું. તો અહીં આપેલ માહિતીથી આપણે કહી શકીએ, આપેલ માહિતીથી a પ્લસ બી ઇક્વલ ટુ 9 માટે બી ઇક્વલ ટુ તો 9 માઇનસ a. તો બીની કિંમત આપણને તો 9 માઇનસ a મળી. અહીંયા એ અને બીની કિંમત મેળવી. બે અજ્ઞાત પદો છે અને બે અજ્ઞાત પદોની કિંમત મેળવવા માટે તો બે માહિતી આપણને આપેલી હોવી જોઈએ. તો બીજી માહિતી આપણને આપેલી છે કે જે તો આપેલી રેખા તો બિંદુમાંથી પસાર થાય તથા તો માગેલ રેખા ટુ 3 બિંદુમાંથી પસાર થાય. પણ માગેલ રેખાનું સમીકરણ તો આ તો જે 2, 3 બિંદુમાંથી પસાર થાય છે માટે તો માગેલ રેખાનું સમીકરણનું આ બિંદુ સમાધાન કરે. એનો અર્થ કે એક્સની કિંમત 2 અને વાયની કિંમત 3 લેતા સમીકરણનું સમાધાન થાય. તો માટે આપણે કહી શકીએ કે માટે તો 2/a પ્લસ 3/b અને ઇક્વલ ટુ 1 મળે. તો એક સમીકરણ a પ્લસ બી ઇક્વલ ટુ 9 મળે, એટલે કે બી ઇક્વલ ટુ 9 માઇનસ a. તો આના આપણે પરિણામ નંબર 1 કહીએ. આ બે સમીકરણનો ઉકેલ મેળવવાનો. તો એ ઉકેલ મેળવવા માટે આદેશની રીતનો ઉપયોગ કરીએ તો બી ઇક્વલ ટુ 9 માઇનસ a આ સમીકરણમાં લેતા તો માટે આપણે લખી શકીએ 2/a પ્લસ 3/9 માઇનસ a અને ઇક્વલ ટુ 1, કારણ કે બી ઇક્વલ ટુ 9 માઇનસ a પરિણામ નંબર 1. અને માટે તો હવે સાદુરૂપ આપી દો તો a ઇન્ટુ 9 માઇનસ a લસા થાય એટલા વડે ગુણતા. તો માટે તો 2 ઇન્ટુ 9 માઇનસ a એટલે કે તો 18 માઇનસ 2a પ્લસ 3a અને ઇક્વલ ટુ a ઇન્ટુ 9 માઇનસ a એનો ગુણાકાર કરીએ તો 9a માઇનસ a સ્ક્વેર. તો આવું પરિણામ મળે. તો a સ્ક્વેર આ બાજુ લાવી દઈએ, બધા પદે આપણે તો આ બધા પદ આ બાજુ લાવી દઈએ. કઈ સ્વરૂપ મળે તો આપણે લખી શકીએ કે a સ્ક્વેર માઇનસ 2a પ્લસ 3a એટલે કે પ્લસ a અને માઇનસ 9a તો માઇનસ 8a પ્લસ 18 અને ઇક્વલ ટુ 0. તો આવું આપણને સમીકરણ મળે. અને આવું સમીકરણ મળે તો અહીંયા તો a સ્ક્વેર માઇનસ 8a પ્લસ 18 ઇક્વલ ટુ 0 એનું દ્વિઘાત સમીકરણ છે. એના અવયવ મેળવો. તો એના અવયવ તો આપણે મેળવીશું અહીંયા પ્લસ a સ્ક્વેર આ બાજુ લાવીએ છીએ, માઇનસ 9a તો પ્લસ તો માઇનસ 8a પ્લસ 18 આપણને મળે. તો ફરી અહીંયા આપણે તો આ સમીકરણ મળે એનો ઉકેલ મેળવવો પડે, પણ આપણી રકમમાં થોડી ભૂલ છે. અહીંયા 2 બિંદુમાંથી પસાર થાય તો આપણે સુધારી લઈએ. તો માગેલી રેખા 2 બિંદુમાંથી પસાર થાય છે અને માટે તો 2/a પ્લસ 2/b ઇક્વલ ટુ
1 થાય તો અહીંયા 2 મળશે, બાકીની બધી ગણતરી એને જ રહેશે. તો સાદું રૂપ આપીએ તો 18 - 2a + 2a અને ઇક્વલ ટુ 9a - a², તો a² + 2a તો -9a + 18 = 0. માટે હવે અવયવો આપણને મળશે. તો 6 અને 3 બે અવયવ મળે તો એ a - 6 × a - 3 અને ઇક્વલ ટુ 0. અને માટે તો a = 6 અથવા તો a = 6 અથવા a = 3. તો એની આપણને બે કિંમત મળે તો એના અનુરૂપ બીની કિંમત મળે. તો માટે b = તો જો a = 6 હોય તો b = 3 અથવા તો ફરી એની કિંમત 3 આ સમીકરણમાં લઈ લો તો બીની કિંમત મળે તો b = 9 - 3 એટલે કે તો 6, કારણ કે b = 9 - a. અને માટે તો આમ આપણે કહી શકીએ a = 6 અને b = 3. તો આમ a = 6 અને b = 3 ને અનુરૂપ માગેલ રેખાનું સમીકરણ, તો માગેલ રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ. તો માગેલ રેખાનું સમીકરણ x/a એટલે કે x/ તો 6 + y/b એટલે કે y/3 = 1. કારણ કે માગેલ રેખાનું સમીકરણ આપણે ધારેલું તો a અને bની કિંમત મળી જાય તો 6 વડે ગુણી દો તો ફરી એને આપણે હજુ પણ તો યોગ્ય સ્વરૂપે લખી શકીએ. x તો 6y/3 એટલે કે 2y, તો x + 2y અને ઇક્વલ ટુ 6 અથવા -6 = 0. તો એક આ માગેલ સમીકરણ થાય. તથા બીજું સમીકરણ પણ મળે. a = 3 હોય ત્યારે b = 6 છે. તથા a = 3 અને b = 6 ને અનુરૂપ માગેલ રેખાનું સમીકરણ, તો માગેલ રેખાનું સમીકરણ આપણે મેળવી શકીએ. તો માગેલ રેખાનું સમીકરણ તો x/ તો a એટલે કે 3 + y/b એટલે કે 6 = 1 અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ 6 વડે ગુણી દો તો આપણે લખી શકીએ 2x + y અને ઇક્વલ ટુ 6 તો -6 = 0. તો x + 2y - 6 = 0 અથવા 2x + y - 6 = 0. તો માટે માગેલ રેખાનું સમીકરણ x + 2y - 6 = 0 અને અથવા આપણે કહી શકીએ અથવા તો 2x + y - 6 = 0 થાય. એટલે કે આ બંને થાય અને લખો તો કોઈ વાંધો નથી. બેમાંથી કોઈ એક તો હોઈ શકે અથવાના બદલે તો અને લખો, કારણ કે બંને માગેલા જવાબ. તો આ બંને માગેલ રેખાનું સમીકરણ થાય. તો ફરી આગળ વધીએ તો એક્ઝામ્પલ નંબર 15. ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત -29 હોય તો તે રેખાનું સમીકરણ મેળવો. તો રેખાના સમીકરણ માટે આપણે જોઈ ગયા કે રેખા ઉપરનો એક બિંદુ અને રેખાનો ઢાળ જાણતા હોય અથવા રેખા પરના બે ભિન્ન બિંદુઓ જાણતા હોય. તો અહીંયા આપણને આપેલું છે કે ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનો લંબપાત એનો અર્થ કે તો લંબનો લંબપાત એ રેખા ઉપર હોય. તો -29 એક રેખા ઉપરનું આપણે બિંદુ જાણીએ. તો હવે રેખાનો ઢાળ મળવો જોઈએ. તો રેખાનો ઢાળ કેવી રીતે મળશે? તો ભૌમિતિક આકૃતિનો ઉપયોગ કરો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા તો ધારો કે કોઈ એક રેખા આપણે દર્શાવીએ અને તો આ ઉગમ બિંદુ લઈએ, ઉગમ બિંદુ O00. ઉગમ બિંદુમાંથી આ રેખા ઉપર દોરેલ લંબનું લંબપાત બિંદુ તો -29 છે. એને આપણે એમ કહીએ. તો માગેલી રેખા L એ OM ને લંબ થાય. રેખા ઉપરનો એક બિંદુ જાણીએ તો માગેલ રેખા એ
તો આ રેખાખંડને લંબ છે માટે OM રેખાને પણ લંબ થાય તો OMનો ઢાળ મેળવી દો અને એની મદદથી તો એને લંબ રેખાનો ઢાળ મળે. તો આ ભૌમિતિક આકૃતિ દોરવાથી ગણતરી સરળ થઈ જાય. તો અહીં આપણને આપેલું છે કે અહીં ઉગમ બિંદુમાંથી રેખા પર દોરેલ લંબનો લંપાદ બિંદુ M-29 તો માગેલી રેખા એ OMને લંબ છે. તો માગેલ રેખા અથવા આપેલ રેખા એ OM રેખાને લંબ છે. તો માટે માગેલ પરંતુ OMનો ઢાળ તો OMનો ઢાળ આપણે જાણીશું. OMનો ઢાળ ઇક્વલ ટુ તો ઉગમ બિંદુઓ 0 0 અને -29 છે માટે તો y યામનો તફાવત એ જ ક્રમમાં x યામનો તફાવત તો 9 - 0 upon -2 -0 તો 9 upon -2. તો OMનો ઢાળ આપણને મળે તો માટે માગેલ રેખાનો ઢાળ તો માગેલ રેખાનો ઢાળ તો M ઇક્વલ ટુ આપણે લખી શકીએ M ઇક્વલ ટુ તો 2/9 થાય. વિરોધી અને વ્યસ્ત તો ચિહ્ન બદલો અને વ્યસ્ત કરો તો ઢાળ M ઇક્વલ ટુ કારણ કે લંબ રેખાનો ઢાળ -1/m થાય તો આને આપણે M1 કહીએ તો આપણે કહી શકીએ કે -1/m1 એ સૂત્રથી આપણે તો આ ઢાળ મેળવી શકીએ. તો માગેલ રેખાનો ઢાળ M ઇક્વલ ટુ -1/m1 અને ઇક્વલ ટુ 2/9. તો અહીંયા સૂત્ર મેં લખેલું છે. સૂત્ર લખ્યા સિવાય પણ ગણતરી તો કરી શકાય. હવે તો રેખાનો ઢાળ મળી ગયો તથા તો લંપાદ બિંદુ M-29 રેખા પર તો રેખાનો ઢાળ જાણીએ છીએ અને રેખા ઉપરનું બિંદુ જાણીએ છીએ માટે તો બિંદુ ઢાળ સમીકરણથી માગેલ રેખાનું સમીકરણ તો રેખાનું સમીકરણ આપણે લખી શકીએ. માગેલ તો બિંદુ ઢાળ સમીકરણ આપણને આવડતું હોવું જોઈએ. તો માગેલ રેખાનું સમીકરણ કયું થાય તો બિંદુ ઢાળ સમીકરણ y - y1 તો આને x1 y1 કહીશું અને રેખાનો ઢાળ M કહીશું તો y - y1 તો y - 9 અને ઇક્વલ ટુ M એટલે કે તો 2/9 ઇન્ટુ x - x1 તો x - -2 એટલે કે x + 2 અને માટે તો 9 વડે ગુણી દો તો 9y - 81 અને ઇક્વલ ટુ 2x + 4 અને માટે તો આ બધાને આ બાજુ લઈ જઈએ અથવા આ બધાને આ બાજુ લઈએ તો સમીકરણ મળી જાય તો 2x - 9y + 81 + 4 એટલે કે +85 ઇક્વલ ટુ 0 જે માગેલ સમીકરણ તો આ માગેલ રેખાનું સમીકરણ મળે એમ આપણે કહી શકીએ. તેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 17. એક દૂધના વેચાણ કેન્દ્રનો માલિક પ્રત્યેક અઠવાડિયે 980 લીટર દૂધ ₹14 પ્રતિ લીટર અને 1220 લીટર દૂધ ₹16 પ્રતિ લીટર વેચે છે. હવે દૂધની વેચાણ કિંમત અને માગ વચ્ચે સુરેખ સંબંધ. તો વેચાણ કિંમત અને માગ એના વચ્ચે સુરેખ સંબંધ છે એમ માની લઈએ તો તે પ્રત્યેક અઠવાડિયે 17 પ્રતિ લીટર ભાવે કેટલા લીટર દૂધ વેચી શકે. તો અહીં આપણે ધારી લઈએ ધારો કે દૂધની વેચાણ કિંમત x અને માગ y. ધારો કે દૂધની વેચાણ કિંમત x અને માગ તો y. તો x અને y વચ્ચે સુરેખ સંબંધ તો
તો આપણે જાણીએ માટે આપણે કહી શકીએ કે વાય ઇક્વલ ટુ mx પ્લસ સી, વાય ઇક્વલ ટુ mx પ્લસ સી, જ્યાં સી અને એમ કોઈ અચળ છે. તો વાય ઇક્વલ ટુ mx પ્લસ સી એ સુરેખ તો સમીકરણ છે. કોઈ a ઇન્ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ વાય ઇક્વલ ટુ સી લખે તો પણ કોઈ વાંધો નથી. માટે વાય ઇક્વલ ટુ mx પ્લસ સી, કારણ કે તો માગ અને વેચાણ કિંમત વચ્ચે સુરેખ સંબંધ. માગ અને વેચાણ કિંમત વચ્ચે સુરેખ સંબંધ. તો માટે આપણે આવું લખી શકીએ. હવે તો અહીં આપણને આપેલું છે કે અહીં જો એક્સ ઇક્વલ ટુ, તો એક્સ એ વેચાણ કિંમત છે, તો એક્સ ઇક્વલ ટુ 14, તો વાય ઇક્વલ ટુ 980 લીટર. અને માટે આપણે લખી શકીએ માટે તો 980 ઇક્વલ ટુ 14 ઇન્ટુ એમ પ્લસ સી. અને એ જ રીતે તથા જો એક્સ ઇક્વલ ટુ 16, તો વાય ઇક્વલ ટુ તો 1220. અને માટે તો 1220 ઇક્વલ ટુ 16 ઇન્ટુ એમ પ્લસ સી. તો આવા આપણને બે સમીકરણ મળે. એ બંને સમીકરણમાંથી, તો આ બંને સુરેખ સમીકરણમાંથી તો આપણે તો સી અને એમની કિંમત મેળવવાની. તો અહીંયા સુરેખ સમીકરણ છે માટે તો બંને સમીકરણમાંથી તો એક ચલનો લોપ કરો. તો અહીંયા સીનો લોપ આપણે સરળતાથી કરી શકીએ. આને આપણે સમીકરણ નંબર 1 કહીશું, આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 1 અને 2 બંનેમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને તો સી અને એમના સુરેખ સમીકરણ. અને તો બંને સમીકરણમાં એમ તો અચળ તો સીના સહગુણકો સમાન છે. માટે તો એક સમીકરણમાંથી બીજું સમીકરણ બાદ કરતાં આપણને તો એમની કિંમત મળી. તો માટે આપણે કહી શકીએ માટે સમીકરણ તો 2માંથી સમીકરણ 1 બાદ કરો. તો સમીકરણ નંબર 2 માઇનસ સમીકરણ નંબર 1 કરતા તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કઈ સ્વરૂપ મળે. તો બીજા સમીકરણમાંથી પ્રથમ સમીકરણ બાદ કરો તો 1220 માઇનસ 980 અને ઇક્વલ ટુ તો આપણે કહી શકીએ કે અહીંયા તો 240, તો 240 ઇક્વલ ટુ 16m માઇનસ 14m એટલે કે તો 2m પ્લસ સી માઇનસ સી એટલે કે 0. માટે 2m ઇક્વલ ટુ તો 240, તો માટે m ઇક્વલ ટુ તો 120. તો એમની કિંમત આપણને મળી જાય. હવે એમની કિંમત મળી ગઈ તો એના આધારે તો સીની પણ કિંમત મળી. તો એમ ઇક્વલ ટુ 120 માટે સમીકરણ 1માં એમ ઇક્વલ ટુ 120 લેતા. તો સમીકરણ 1માં એમ ઇક્વલ ટુ 120 લો. એમ ઇક્વલ ટુ 120 લખીએ તો સમીકરણ નંબર 980 અને ઇક્વલ ટુ 14 ઇન્ટુ 120 પ્લસ સી. અને માટે તો આમાંથી આપણે કિંમત લખીએ 120 ઇન્ટુ તો 14 અને તો સીની કિંમત આપણને મળશે. તો માટે તો એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો માટે આપણને કિંમત મળે. તો માટે 980 ઇક્વલ ટુ 1680 પ્લસ સી. અને માટે સી ઇક્વલ ટુ તો સીની કિંમત 980
માઇનસ 1680 અને આમાંથી તો આ બાદ કરીએ તો 16 માઇનસ 9 એટલે કે તો 700 તો ઇક્વલ ટુ માઇનસ 700 અને માટે સીની કિંમત મળે માટે સી ઇક્વલ ટુ માઇનસ 700 અને માટે વાય ઇક્વલ ટુ mx એટલે કે તો 120 ઇન્ટુ એક્સ પ્લસ સી એટલે કે માઇનસ 700 તો આ આપણને તો વાય અને એક્સ વચ્ચે સુરેખ સંબંધ મળે. હવે આપણે તો પ્રશ્ન આપણને આપેલું છે કે જો પ્રત્યેક અઠવાડિયે ₹17 પ્રતિ લિટર ભાવે કેટલા લિટર દૂધ વેચી શકે, તો જો એક્સ ઇક્વલ ટુ તો 17 તો વાય ઇક્વલ ટુ શું થાય, તો વાય ઇક્વલ ટુ 120 ઇન્ટુ 70 માઇનસ 700 અને ઇક્વલ ટુ તો ફરી એનો ગુણાકાર કરી આપણે તફાવત લઈએ તો માટે આપણે ગુણાકાર કરીએ તો આપણને એનો ગુણાકાર 2040 માઇનસ 700 અને ઇક્વલ ટુ 1340 તો માટે વાય ઇક્વલ ટુ 1340 અને માટે આપણે કહી શકીએ માટે ₹17 પ્રતિ લિટરના ભાવે તો કેટલા લિટર દૂધ વેચી શકે, તો 1340 લિટર દૂધ વેચી શકે એમ આપણે કહી શકીએ. ટૂંકમાં તો જે માહિતી આપણને આપેલી છે એના માટે સુરેખ સંબંધ તો બે સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. વાય અને એક્સ વચ્ચેનો સુરેખ સંબંધ વાય ઇક્વલ ટુ mx પ્લસ સી અથવા બીજું પણ સ્વરૂપનો આપણે ઉપયોગ કરી શકીએ કે એક્સ અને વાય વચ્ચેનું સુરેખ સમીકરણ તો a ઇન્ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ વાય અને ઇક્વલ ટુ સી. તો એ સ્વરૂપે તમે સમીકરણ ધારીને પણ ગણતરી કરી શકો છો. તો હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 19. બિંદુ આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું બિંદુ 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે. તો બિંદુ આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું બિંદુ 1:2ના ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ શોધો. અહીંયા એક શબ્દ વધારે આપણને 2 વખત આપેલો છે. અહીંયા બિંદુ આપણે તો આ બિંદુ શબ્દ જરૂર નથી. બિંદુ આર એચ કે જે રેખાના અક્ષો વચ્ચે બનતા રેખાખંડનું 1:2ના ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ મેળવો. તો હવે અહીંયા આપણે જોઈએ આકૃતિ દોરીએ તો આપણે આકૃતિ આ પ્રમાણે મળે. કોઈ રેખા આપણને માગેલી રેખા આપણને આપેલી છે તો એ રેખા માટે તો આટલી માહિતી આપણને આપેલી છે કે આ ધારો કે એક્સ અક્ષ અને આ વાય અક્ષ. તો કોઈ રેખા આપણને આપેલી છે તો એ રેખાનું આપણે સમીકરણ મેળવવું છે. આ રેખા આપણને માગેલી રેખા છે. તો એ માગેલી રેખા માટે તો એક બિંદુ તો A12 અને બીજું બિંદુ તો બી તો એ અને બી એક્સ અક્ષ પરના તો છેદ બિંદુઓ મળે. તો રેખાના અક્ષો વચ્ચે બનતો રેખાખંડ AB થાય. તો ABનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે તે રેખાનું સમીકરણ આપણે મેળવવું. તો અહીંયા આપણે કહી શકીએ ધારો કે આર એચ કે તો એના બદલે આપણે પહેલાં લખીએ ધારો કે રેખાના
અક્ષો વચ્ચે બનતો રેખાખંડ AB તો ABC જે આકૃતિ મુજબ તો આકૃતિ મુજબ AB મળે તથા તો બિંદુ RHK જે AB રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે. હવે અહીંયા 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે છે તો એ તરફથી કે બી તરફથી થાય, પણ આપણે AB તો એ તરફથી જ લઈશું. તથા તો એ એક્સ અક્ષ પર અને બી એ વાય અક્ષ ઉપરનું બિંદુ. તો આકૃતિ મુજબ છે માટે આપણે કહી શકીએ તથા ધારો કે A0 અને B0B તો એના યામ A0 કારણ કે એ એક્સ અક્ષ ઉપર છે અને બીના યામ તો 0B. હવે આપણે કહી શકીએ તથા RHK એ બીનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે. તો RHK બિંદુ એના યામ આપણને આપેલા તો એના ઉપરથી એ અને બીની કિંમત આપણે મેળવવાની. તો અહીંયા આપણે દર્શાવી શકીએ કે ધારો કે તો આ AB રેખાખંડ દર્શાવો, A0 અને B0B. આ બિંદુ R દર્શાવીએ જેના યામ HK. તો માટે વિભાજનના ગુણોત્તરના નિયમથી વિભાજન બિંદુ Rના યામ, તો માટે વિભાજન બિંદુ Rના યામ આપણે લખી શકીએ વિભાજનના ગુણોત્તરની મદદથી. તો કેટલા ગુણોત્તરનું વિભાજન કરે છે? 1:2. તો માટે Rના યામ આપણે લખી શકીએ 1 × 0 એટલે કે 0 + 2 × A એટલે કે 2A અપોન તો 1 + 2 એટલે કે 3. એ જ રીતે એનો વાય યામ તો 1 × B + 2 × 0 તો B/3 મળે. પરંતુ Rના યામ તો આપણને આપેલા તો HK = 2A/3 અને તો B/3 માટે તો 2A/3 અને = H અને B/3 = K. માટે A = 3H/2 અને B = 3K. તો A અને B તો આ આપણને મળે. પરંતુ તો રેખાના માગેલી રેખાના યામાક્ષો સાથેના છેદબિંદુ A0 અને તો છેદબિંદુ અનુક્રમે આપણે લખી શકીએ એક્સ અક્ષ ઉપરનું છેદબિંદુ આ છે અને વાય અક્ષ ઉપરનું છેદબિંદુ B0B. તેથી રેખાના યામાક્ષો પરના અંતખંડો A અને B મળે. માટે તો રેખાનું સમીકરણ આપણે લખી શકીએ AB અંતખંડ કાપતી રેખાનું સમીકરણ તો x/A + y/B = 1. એ જ રીતે તો A0 અને 0B બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ લખી દો તો પણ વાંધો નથી, પણ એની કિંમત આપણે જાણીએ છીએ માટે તો x/A તો એની બીની કિંમત લખી દો તો x/3H/2 + y/3K અને = 1. તો જે માગેલ રેખાનું સમીકરણ
તો 2x/3h પ્લસ y/3k ઇક્વલ ટુ 1. તો અહીંયા તો ફરી આપણે તો 3hk લસા લઈએ અને 3hk વડે ગુણી દઈએ તો 2kx પ્લસ તો hy અને ઇક્વલ ટુ તો 3hk, જે માગેલ રેખાનું સમીકરણ. તો બિંદુ RHK એ આપણને આપેલું હતું. તે બિંદુ RHK અહીંયા આપણે દર્શાવીશું, જે અહીંયા આપણે દર્શાવેલું છે. આ જ રીતે તો અહીંયા આપણે એ તરફથી ગુણોત્તર લીધો છે. કોઈ રેખાખંડ એ બી અહીંયા, તો બી બિંદુ અહીંયા લખે ને કોઈ એ બિંદુ અહીંયા લખીએ અને ગણતરી કરે તો ફરી એવું જ સમીકરણ મળે, hx પ્લસ 2ky અને ઇક્વલ ટુ 3hk. તો એવું પણ સમીકરણ મળી શકે. તો એ સમીકરણ પણ માગેલું તો સમીકરણ કહી શકાય. પણ બેમાંથી એક સમીકરણ આપણે મેળવવું પડે, કારણ કે અહીંયા તો આપણે તો વિભાજનના ગુણોત્તર માટે તો જે પ્રમાણે આપણને આપેલું છે એ પ્રમાણે તો ગણતરી દર્શાવીએ કે એ બી રેખાખંડનું તો એ તરફથી કે બી તરફથી ગુણોત્તર, તો બંને ગુણોત્તર આપણે મેળવી શકીએ. પણ એ આપણા અભ્યાસક્રમમાં તો સમાવેલું નથી. તો એ તરફથી હોય ત્યારે તો બિંદુ એ સૌ પ્રથમ લખો, બી અહીંયા લખો. પણ બી તરફથી હોય તો બી બિંદુ અહીંયા લખો, એ બિંદુ અહીંયા લખો અને ગુણોત્તર જે આપેલો ગુણોત્તર તો મધ્યમાં લખીશું અને એ પ્રમાણે તો આના યામ આપણે મેળવી શકીએ.